નમો અરિહંતાણમ. આવો નવકાર દ્વારા અનુગ્રહ અને નિગ્રહ પામીએ. જેઓને નમસ્કાર કરવાથી અગણિત પાપ રાશિઓ, પાપ વાસનાઓ, વિષયોનો તુચ્છ રાગ અને કષાયોનો મહાદાવાનળ શમી જતો હોય તે નિર્વાસન તથા નિરંજન દેવગુરુ કરતા મોટા હિતચિંતક વળી બીજા કોણ ગણાય? અનંત કાળના દારિદ્ર્યને દફનાવી દેનાર પંચ પરમેષ્ઠી યા દેવગુરુ આપણા જીવના ખરા સ્નેહી છે. તેમના ઉપર સર્વાધિક સુદ્રઢ સ્નેહ ન થાય તેનામાં સાચા ખોટાનું મૂલ્યાંકન કરવાની શક્તિ જ નથી આવી એમ સમજી જવું જોઈએ. ભગવદ અનુગ્રહ એ કાર્ય અને આજ્ઞાભ્યાસ એ કારણ છે. એ કારણે જ ભગવાન યોગક્ષેમકારક ગણાય છે. અનુગ્રહ એ યત્ન સાધક છે, જ્યારે નિગ્રહ સ્વાભાવિક છે. અનુગ્રહ આજ્ઞાભ્યાસથી સાધ્ય છે, જ્યારે નિગ્રહ સ્વયમેવ થાય છે. સાચો વિરાગી દેવગુરુનો મહારાગી હોય અને દેવગુરુનો રાગી એ સ્વયં મહાવિરાગી હોય. દેવગુરુની રતિ જ વિષયોની રતિને નિવારી શકે છે. બધા વિષયોમાં પ્રધાન વિષય પંચ પરમેષ્ઠી છે. તેઓ જ આપણા પરમ હિતૈષી છે. તેમનું નામ એ જ પરમ નિધાન છે. નમસ્કાર મહામંત્રથી કર્મના નિયમનો સ્વીકાર તથા ધર્મના નિયમનું બહુમાન આ બંને થતા હોવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન શમી જાય છે અને ધર્મ અને શુક્લ ધ્યાનની ઉત્પત્તિ થાય છે. આર્ત ધ્યાનનો પ્રતિપક્ષી વિચાર એ છે કે સુખ દુઃખ કર્માધીન છે અને ધર્મ શુક્લ ધ્યાનનો ઉત્પાદક વિચાર એ છે કે સર્વ જીવો સત્તાથી સિદ્ધ સમાન જ છે. ભવથી છૂટવાની અને આત્મ સમૃદ્ધિને પ્રકટ કરવાની તકને ક્યારેય પણ જવા દેવી નહીં. અપ્રશસ્ત ભાવમાંથી નીકળીને પ્રશસ્ત ભાવમાં રહીને વિશુદ્ધ ભાવની તીવ્રતા લાવેલી હૃદયમાં ધરાવીને અરિહંત દેવની આજ્ઞા પ્રમાણે અને સદ્ગુરુની ઉપાસના પૂર્વક ઉત્તમ શ્રાવક જીવન અથવા નિર્મળ ચારિત્રમય જીવવા માટે દ્રવ્ય અને ભાવથી શ્રી નમસ્કાર મહામંત્રના સતત જાપ કરવા. આખા ભાવનું સર્વયું નફાવાળું કરવા માટે શું કરવું? તો પૂજ્ય પન્યાસજી મહારાજ એના ઉપાય રૂપે લખે છે: આરંભ સમારંભ ઘટાડી, જીન પૂજા, તીર્થયાત્રા, સામાયિક પ્રતિક્રમણ, પૌષધ આદિ કરણી કરવી. એથી આગળ વધીને આત્મતત્વને ઊંડાણથી સમજી ધર્મ ધ્યાનમાં લીન થવા માટે પુરુષાર્થ કરવો. ભવ સુખની રુચિ ઘટાડી, મોક્ષ સુખની રુચિ જગાડી, મોક્ષ માર્ગમાં આગળ વધવા આત્મ પુરુષાર્થ કરીએ તો આખા ભવનું સર્વૈયું નફાવાળું થાય જ. જે સાધક શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા આત્મ પુરુષાર્થને વધારે તેનું ભવનું સર્વૈયું નફાવાળું થાય અને આત્માનો ખરો આનંદ અનુભવાય છે. તત્વ રમણતા અને આત્મધ્યાનના આદરવાળા થવા માટેનો સરળ ઉપાય એ નવકાર મહામંત્રનો જાપ જ છે. નમસ્કાર ભાવ વસ્તુમાં અહમ મમ બુદ્ધિ મિટાવી આત્મામાં આત્મબુદ્ધિ પેદા કરે છે. તેથી આપણામાં ભવો ભવનું રહેલું મિથ્યા જ્ઞાન નાશ પામે છે. અહમ અને મમની બુદ્ધિ આત્માથી આપણો ભેદ કરાવે છે,
તેથી મિથ્યા જ્ઞાનને તે ઉત્તેજિત કરે છે અને ચિત્તની અશુદ્ધિ નિપજાવે છે. પણ નવકારના જાપ અને નવપદના ધ્યાનથી ચિત્તની મલિનતા જાય છે. જે ઉપાસના છે, જે સાધના છે અને જે ચિત્ત વિશુદ્ધિ જગાડી આત્મામાં પ્રસન્નતા પેદા કરે છે. સત્કર્મ કરીને તેના ફળની ઈચ્છા રાખનારો ગંગાના નિર્મળ નીરમાં સ્નાન કરીને તે પછી પણ જાણે કાદવ મેળવવાની ઈચ્છા રાખે છે. તો સત્કર્મ કરીને તેના ફળની ઈચ્છા ક્યારેય પણ ન રાખવી. ઉપાસનામાં ઉપાસ્યનું સતત આલંબન છે, જ્યારે સાધનામાં સાધ્યનું પણ વિસ્મરણ છે. આ ફેર છે ઉપાસના અને સાધનામાં. ઉપાસનામાં ઉપાસકની હાજરી જરૂરી હોય છે, જ્યારે સાધનામાં સાધક સ્વયં ખોવાઈ જાય છે તથા હાજર હોવા છતાં ગેરહાજર બની રહે છે. સાધના તેની ચરમ સીમાએ પહોંચતા સાધકને સ્વયં સિદ્ધ બનાવી દે છે. ઉપાસના સમયે ઉપાસકના હૃદયમાં એવો અનુભવ થવો જ જોઈએ કે હું બ્રહ્મની સન્મુખ ઉપસ્થિત થયો છું. એવો અનુભવ થવાથી બ્રહ્મથી નિઃસૃત દૈવી સંપદા પોતાના આત્મામાં પ્રવેશ થતી અનુભવાશે. જેમ સૂર્યની સન્મુખ બેસવાથી સૂર્યમાંથી નીકળતા કિરણો આપણા શરીરમાં પ્રવેશ કરે છે, તેમ બ્રહ્મ સન્મુખ થવાથી બ્રહ્મમાંથી નીકળતા દૈવી સદ્ગુણો જેવા કે શીલ, સંતોષ, ક્ષમા, દયા, સત્ય, સરળતા, ધૈર્ય, શ્રદ્ધા, પ્રેમ, જ્ઞાન, વિવેક અને ભક્તિ પોતાના આત્મામાં પ્રવેશ થતા અનુભવાશે તથા જીવાત્મા સબલ અને પુણ્યથી પુષ્ટ થતો અનુભવાશે. નવકાર મંત્રમાં રહેલ નમો વિશે આપણે ઘણું જોયું, છતાં તેનું મહાત્મ્ય કહેતા પૂર્ણ થતું જ નથી. નમો એ વિનયનું, જ્ઞાનનું, ચારિત્રનું, તપસ્યાનું તથા વીર્યનું બીજ છે, કેમ કે તે પાંચે આચારો વિનયમૂલક છે. નમો પૂર્વકના દેવ તથા ગુરુ પ્રત્યેના અનુરાગથી અંતર્મુહૂર્તમાં દિવ્યતા પ્રકટે છે. સંત સાધુઓ પ્રત્યે ભક્તિ અને અનુરાગ તથા દીન અનાથ પ્રત્યે કરુણા અને અનુકંપા એ તેના સાધનો છે. નવકારના જાપ કરવા પાછળનો એક હેતુ એ પણ છે કે મૌન દ્વારા ભીતરની શાંતિ સાથે ઐક્ય સાધવું. જાપ દ્વારા વ્યક્તિ શારીરિક અસ્તિત્વ અને તેમાંથી પેદા થતી દુન્યવી ગડમથલોને ભૂલીને આત્મ સ્વરૂપ બની રહે છે. આવ જા કરતા વિચારો તરફ સાક્ષી ભાવની ઉદાસીનતા કેળવવી એ વિચારોને નિર્બળ બનાવવાનો એકમેવ સાચો રસ્તો છે. વિચારોની દખલગીરી તરફ ધ્યાન ન આપતા ઈશ્વર સાથેનું અનુસંધાન મક્કમતાપૂર્વક જારી રાખવાથી વિચારો બંધન કરતા નથી નીવડતા. શ્રી નવકાર મહામંત્રના જાપ વ્યક્તિને સ્વસ્થ રાખે છે, સમતોલ રાખે છે, સ્થિર બુદ્ધિવાન અને શાણો માનવી બનાવે છે. નવકારનો અભ્યાસ સાધકને અહમ પ્રધાન જીવનમાંથી પૂર્ણ ચેતના તરફ લઈ જાય છે. નમસ્કારમાં આશ્રવના ત્યાગને નમસ્કાર છે. આશ્રવનો ત્યાગ એ પ્રભુની આજ્ઞા છે, જેથી પાંચેયના નમસ્કારમાં સંવરનું બહુમાન અને આશ્રવની ગરહા છે. નમસ્કાર મહામંત્રની આગળ
ઓમકાર પણ બોલાય છે, ઓમકારનું ધ્યાન પણ કરાય છે. ઓમકારનું ધ્યાન શા માટે કરવું જોઈએ? દેહમાં જે પ્રાણાત્મક યા પ્રાણ સંચારાત્મક ઓમ એવો ધ્વનિ થાય છે, તેમાંથી શબ્દ બ્રહ્મ માતૃકા ઉદ્ભવે છે. માટે તે ઓમકાર એ પંચ પરમેષ્ઠીઓનો વાચક કહેવાય છે. શબ્દ બ્રહ્મ અર્થાત નવકાર મંત્રની માતૃકા તે વાચક છે અને પંચ પરમેષ્ઠીઓ તે શબ્દ બ્રહ્મના વાચ્ય છે. નિત્ય રોજે રોજ હર હંમેશ 12,000 પ્રણવનો જાપ કરવાનું વિધાન છે. આમ 120 નવકારવાળી ઓમ 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 એવી રોજે રોજ કરવાથી 12,000 પ્રણવનો જાપ થાય છે. મંત્રનું અનુષ્ઠાન કરવા પૂર્વક ધ્યાન કરનારનો આત્મા જ્યારે પોતે જ અરિહંત સ્વરૂપ છે એવું સંવેદન કરે ત્યારે તે સર્વજ્ઞ બને છે. જે સાધારણ રીતે દરરોજ 12,000 પ્રમાણે પ્રણવનો જાપ કરે છે, તેને 12 મહિનામાં પરબ્રહ્મ સૂક્ષ્મ પરાવાક યા આત્મ સ્વરૂપ સ્પષ્ટ થાય છે. મંત્ર ઉચ્ચારણના 5 દોષ છે અને એ ઉપરાંત બીજો એક મોટો દોષ પણ છે. જે 5 દોષ છે મંત્ર ઉચ્ચારણના તે છે અક્ષર ભ્રાંતિ, લુપ્ત અક્ષર, છિન્ન અક્ષર, હસ્વ અને દીર્ઘ એ વાચાના 5 દોષ છે. પરંતુ અભક્તિ એ તો મંત્ર ઉચ્ચારણનો સૌથી મોટો દોષ છે. નવકાર મહામંત્ર કેવળ અક્ષર રૂપ નહીં, દેવતા સ્વરૂપ છે. એ જપતી વખતે પરમાનંદનો અનુભવ લેવો રહ્યો, એથી ભક્તિનો ઉદય થાય છે. અધમ સત્કર્મ કરતો જ નથી, મધ્યમાં જ એને છોડી દે છે અને ઉત્તમ સાધક આરાધક વિઘ્નોના આવવા છતાં પણ સત્કર્મને જરૂર સફળતાએ પહોંચાડે છે. નવકાર મહામંત્રના અનન્ય જપ માટે નિરતિચારપણે સતત ઉત્સાહ રાખવો જરૂરી છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ઈશ્વરી કૃપા જેમ આવશ્યક છે તેમ સાકાર સાથે અભેદ થયા વિના નિરાકાર પદ પ્રાપ્તિનો અધિકાર મળતો નથી. અને 14 રાજલોકના દરેકે દરેક જીવો સાકાર છે, એની સાથે અભેદ કરવો જ રહ્યો. જપ કરનારને કેવળ કલ્પનામય સૃષ્ટિમાં જ નહીં પણ હકીકતે સાક્ષાત્કારનો અનુભવ કરવાનો હોય છે. સાક્ષાત્કાર માત્ર જાગૃત સાધકમાં જ થાય છે. નવકારના જાપની કાર્ય સિદ્ધિ કેવળ મનુષ્ય યત્નથી જ થતી નથી, ઈશ્વરીય કૃપાનો આધાર પણ તેમાં આવશ્યક છે. કોઈ પણ મંત્રના નામ જપમાં 3 મોટા અપરાધ થઈ શકે છે. એ કયા? પરસ્ત્રી, પરધન અને પરનિંદા. અને બીજા 10 નાના અપરાધ છે સાધુની નિંદા, અનેક નામોમાં ભેદબુદ્ધિ, શાસ્ત્રોની નિંદા, ગુરુજનની અવજ્ઞા, મહાત્મ્યને અર્થવાદ ગણવા, નામના જોરે પાપાચરણ કરવા, બીજા કર્મ કરતા નામ જપને ઓછું મહત્વ આપવું, જેને ભાવ કે શ્રદ્ધા કે રુચિ ન હોય તેને પણ જાણી જોઈને ઉપદેશ કરવો, અશ્રદ્ધા કરવી, અને 10મો નાનો અપરાધ છે અહંકાર અને મમકારમાં લીન રહેવું. જાપમાં કઠોર કે અસત્ય ભાષણ, અભક્ષ્ય ભક્ષણ આદિ પણ
ત્યાજ્ય હોય છે. જાપ કરવાના સમયે નક્કી રાખવું કે આ 21 દિવસનું મારું અનુષ્ઠાન છે, એમાં હું ક્યારેય પણ કઠોર શબ્દો બોલીશ નહીં કે સત્ય સિવાય બીજું કશું બોલીશ નહીં, વળી અભક્ષ્ય ભક્ષણ પણ કરીશ નહીં. ગૃહસ્થો આરંભ આદિ પાપની ક્રિયાઓ કરનારા હોય છે. તેમને ભાવ પૂજા ભેગી મનઃશુદ્ધિને પ્રાપ્ત કરવામાં દ્રવ્ય પૂજા પણ બહુ સહાયક બને છે. પ્રતિકૂળતા એ સંસારનો સ્વભાવ છે. તેવી પરિસ્થિતિમાં સમાધિ મગ્ન રહીને આત્મ સ્વરૂપમાં જ લીન રહેવું એ શ્રેયસ્કર છે અને નવકારની દ્રવ્ય અને ભાવ પૂજા દ્વારા તે સુશક્ય બને છે. શ્રી નવકાર મહામંત્રના સતત જાપ દ્વારા ધ્યાન જપને પ્રભાવે જપ કારણ દેહ સુધી પહોંચી જાય છે. અનન્ય જપ કરનારને દ્વૈત ભાવ ચાલ્યો જાય છે અને એવો અનુભવ થાય છે કે જાણે પોતે જ એ મંત્રનો દેવ છે. નવકારના કયા પ્રકારના જાપમાં શું થાય છે? નવકારના વાચિક જાપમાં જ્ઞાનતંતુનો કંપ શરૂ થાય તથા હૃદયાકાશના વાયુમાં કંપાકારનું નિર્માણ થાય છે. ઉપાંશુ જાપમાં માત્ર હોઠ અને જીભ હાલે છે. તેથી જ્ઞાનતંતુના કંપને નિયમિત આકાર મળે છે, જે આંખમાં પહોંચે છે અને દેવતા ત્યાં બીજ ઉત્પન્ન કરે છે. નવકારના માનસ જાપમાં મંત્ર દેવતાનો દેહાકાર એ સ્થૂલ રીતે તેજાકાર ધારણ કરે છે. એ તેજાકાર મૂર્તિને ચૈતન્ય શક્તિથી ભરી દેવા માટે ધ્યાન જપની જરૂર છે. ઈશ્વરીય કૃપાને પ્રાપ્ત કરવાનું સર્વમાન્ય સાધન તપ છે. તપમાં પણ સર્વ સુલભ તપ કયું? ભગવાનના નામનો જપ, અર્થાત વિનયરૂપ અભ્યંતર તપ. નવકાર મહામંત્ર દ્વારા લેવાતું પ્રભુનું નામ એ નિર્બળનું બળ છે, અસહાયને સહાય છે તથા અશરણનું શરણ છે. રોવું અને હસવું જેમ હૃદયથી થાય છે, તેમ નામ પણ મન વચન કાયાની એકતા વડે લેવાવું જોઈએ. નવકારના જાપથી થતી સમાધિને મહાસમાધિ કહી છે. મનુષ્ય અચિંત્યનું ચિંતન અને અવર્ણનીયનું વર્ણન કરે છે. અજ્ઞેયને તે જાણવા ઈચ્છે છે, પણ સત્તત્વ બુદ્ધિથી તો પર છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, જેનું નામ હૃદયમાં લેતા જ બધા દુઃખોનો નાશ થઈ જાય છે. વિકારી વિચારોથી બચવા કોઈ અમોઘ સાધન હોય ને તો તે ભગવાન નામ છે. તે કેવળ અંદરથી હૃદયમાંથી નીકળવું જોઈએ. જીભ અને હૃદયને એકરસ કરીને જ નામ લેવાવું જોઈએ. સૌના દેહમાં જે રમે છે તે નવકાર રૂપ રામ સનાતન છે, અજન્મા છે, અદ્વિતીય, નિરંજન અને વળી નિરાકાર છે. તે રામ રાક્ષસી વૃત્તિઓ રૂપી રાવણનો દૈવી વૃત્તિઓ રૂપી શસ્ત્રો વડે સંહાર કરવા વાળો છે. મહામંત્રનો જાપ સમજાવે છે કે એક આત્મજ્ઞાન જ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રકટતું નથી. આરંભ યાને પરિગ્રહ, તેનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ પણ ઘટી જાય છે, જેથી આત્મવિચારને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચારથી આત્મભાન તથા આત્મજ્ઞાન નિર્માય,
જેને કારણે નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને દુઃખનો અંત જેમાં છે તે મોક્ષ સ્વયમેવ પ્રગટ થાય છે. ઈચ્છાઓની સફળતાનું બીજ ઉદાસીનતા, અને ઉદાસીનતાનો અર્થ છે સર્વ ઈચ્છાઓનો પરિત્યાગ. નવકારથી સહજ આત્મયોગ પ્રગટે છે. વિચારની નિર્મળતાએ જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજ હમણાં જ તેને આત્મયોગ પ્રગટે એમ છે. ગુરુ એટલે લો ઓફ ગ્રેવિટેશન અને નમસ્કાર એટલે ફિલ્ડ ઓફ ગ્રેવિટેશન. નમો અરિહંતાણમ.